બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની હાલ કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે। જી હા, હાલની ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે થરાદના અભિપુરા વિસ્તારમાં બાવળોની જાળીમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। તો થરાદના અભિપુરા વિસ્તારમાં બાવળોની જાળીમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા જ નગરપાલિકાના ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો। તો બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજરોજ થરાદ અભિપુરા વિસ્તારમાં આવેલી રાજપૂત સમાજની કન્યા છાત્રાલયની બાજુમાં બાવળોની ઝાડીમાં આગ ભભૂકી ઉઠી હતી। આગ કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અહીં જાણવા મળ્યું છે। જો કે આગ લાગતા જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। તો ફાયરમેન વિરમજી રાઠોડ સહિત એમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે જાણકારી આપતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। જો કે વધારે વિસ્તારમાં આગ ફેલાય તે પહેલા જ પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લાવી હતી। જો કે આગના કારણે કોઈ જાનહાનિ થયેલ ન હોવાનું અહીં જાણવા મળ્યું છે।